કોર્સમાં તો મજા જ આવી ને. તો એડવાન્સ કોર્સ પણ છે ને એનાથી થોડોક અલગ વિશેષ છે. કઈ રીતે? અત્યારે છે ને આપણા હેપીનેસ કોર્સમાં બીજાના કહેવાથી આવ્યા છે કે નહીં? અને થોડાક અંશે આપણે થોડુંક જાણવા મળ્યું કે આવું આવું છે જીવનમાં, પણ જીવનનો એક બીજો પહેલું પણ જોવા મળ્યો. પણ એ પહેલા જ્યારે આપણે હેપીનેસનો કોર્સ નહોતો કર્યો ને ત્યારે ઘણા બધા પ્રશ્નો હતા. શું કામ? આગળ શું? લાઈફ આગળ શું કરવું મારે? છે કે નહીં? હવે આગળ શું હશે? હું કોણ છું? આવા ઘણા બધા પ્રશ્નો થાય છે. હતા, પણ એને વેડફી નાખતા હતા આપણે. થોડાક અંશે આપણે મનન કરતા હતા ને પછી છોડી દેતા હતા. હશે ભાઈ, હાલો ને, રેગ્યુલર લાઈફમાં ચલાય. પણ આ એડવાન્સ કોર્સમાં છે ને 28 દિવસનું મૌન હોય છે. અને આ મૌન સાથે છે ને આપણે એવા પોતાના ગહેરાની અંદરથી જતા રહીએ છીએ, તે બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થઈ જાય. અને એક જીવનની એવી એક દિશા મળે છે ને કે બસ આ જ છે. મેં એડવાન્સ કોર્સ કર્યો ને, મેં લાઈક થિંક હું કોલેજમાં હતો ને ત્યારે કર્યો હતો. ત્યારથી લઈને પ્રશ્ન હતો કે હું 12મું ભણતો ને ત્યારે મને ક્વેશ્ચન હતો કે શું આગળ શું કરવું, એમ શું હશે આગળ, શું બિઝનેસ કરીશ, આવા ઘણા બધા પ્રશ્નો હતા. એનું બધું સોલ્યુશન આ કોર્સથી આવ્યું. અને એક માર્ક મળી, ક્લેરિટી, એક ફોકસ મળ્યું. આ મને ફાયદો થયો હતો એડવાન્સ. તો એવા આપણા જીવનમાં પણ ઘણા બધા પ્રશ્નો હશે, કોઈની સાથે શેર નહીં કર્યા. એ પ્રશ્નનો જવાબ છે ને તમને ચોક્કસ મળશે. કેમ? પોતા સાથે જઈશું આપણે ત્યારે. એમાં ધ્યાન, મૌન, એવું ઘણું બધું છે. જય ગુરુ.